ખાખીને શર્મસાર કરતી ઘટના ફરી એકવાર સામે આવી છે। પોલીસ પ્રજાનો મિત્ર છે આ માત્ર કહેવાની જ વાત છે, પણ વાસ્તવિકતા કંઈક જુદી જ છે। પોલીસનું સામાન્ય પ્રજા સાથે ઉદ્ધતાઈભર્યું વર્તનના અનેક વિડીયો સામે આવતા હોય છે। ખાખીનો રોફ જમાવી વેપારી પર ફડાકાવારી કરી હોવાનો વિડીયો સુરત ખાતેથી સામે આવ્યો છે। શું છે સમગ્ર ઘટના, જોઈએ આ અહેવાલમાં। નમસ્કાર, BS9 TV ન્યૂઝ સાથે હું છું આપની સાથે જાસ્મીન। સુરતના લાલગેટ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલી સોદાગરવાડ ખાતે બોમ્બે ફાસ્ટ ફૂડની નામની દુકાન ધરાવતા 3 શ્રમિક યુવાનોને એક પોલીસ કર્મી દ્વારા 8 તમાચા મારી અપશબ્દ બોલવાનો મામલો સામે આવ્યો છે। આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી। ત્યારબાદ આ ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થતા ઉચ્ચ અધિકારી દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે। તારીખ 28 જૂન 2025 અને શનિવારના રોજ રાત્રે આશરે 2 વાગ્યે આ ઘટના બની। BCR વાનમાંથી આવેલા એક પોલીસ કર્મી બોમ્બે ફાસ્ટ ફૂડની દુકાનમાં પ્રવેશ કરે છે। CCTV ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે દુકાનમાં પ્રવેશતાની સાથે જ પોલીસ કર્મી સૌપ્રથમ દુકાનના માલિક વસીમ સૈયદના ભાઈને 4 તમાચા મારે છે। ત્યારબાદ તે દુકાનદાર વસીમને તમાચો મારે છે। આટલેથી તે નથી અટકતો, તે અંદર જઈ દુકાનમાં કામ કરી રહેલા કારીગરને પણ 3 તમાચા મારે છે। આમ એક બાદ એક 3 લોકોને કુલ 7 તમાચા મારતા પોલીસ કર્મી CCTV કેમેરામાં કેદ થયો છે। દ્રશ્યમાં જોવા મળે છે કે એક તરફ પોલીસ કર્મી તમાચા મારી રહ્યો છે અને બીજી તરફ 3 યુવાનો હાથ જોડી તેમની પાસે માફી માંગી રહ્યા છે અને પગે પણ પડી રહ્યા છે। તમાચા મારતી વેળાએ પોલીસ કર્મી સતત ગાળો પણ બોલી રહ્યા હોવાનું સામે આવ્યું છે। CCTV કેમેરામાં ઓડિયો પણ કેપ્ચર થયો છે। આ સમગ્ર મામલે DCP પિનાકિન પરમારે જણાવ્યું કે દુકાનદારે અનેકવાર સમયસર દુકાન બંધ કરવા માટે કહેવામાં આવતું હતું, પરંતુ ઘણીવાર કહેવા છતાં પણ તેણે દુકાન ચાલુ રાખી હતી। એટલું જ નહીં, દુકાનનો શટર પણ બંધ રાખી વેચાણ કરી રહ્યો હોય એ પણ જાણવા મળ્યું છે। જો કે જે ઘટના બની છે તે અંગે અમારી તપાસ કરી રહ્યા છીએ અને હાલ આ મામલે ઇન્ક્વાયરી પણ શરૂ કરવામાં આવી રહી છે। સમગ્ર ઘટના જોઈ અને જે રીતે પોલીસ દ્વારા ઉદ્ધતાઈભર્યું શ્રમિકો સાથે વર્તન કરવામાં આવ્યું છે, સામાન્ય લોકો પર પોલીસ પોતાની ખાખીનો રોફ જમાવી હાવી થતા વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યા છે। આ અંગે આપનું શું કહેવું છે, અમને કમેન્ટ કરી જણાવજો। વધુ અહેવાલો સાથે મળતા રહેશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook, Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી નવી અપડેટ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।